ગુજરાત મજૂર યુનિયન દ્વારા એસટી કર્મચારીઓના પેન્શનમાં વધારો કરવાની માંગણી કરવા બેઠક યોજી ઝાલોદ વિશ્વકર્મા મંદિર ખાતે રિટાયર્ડ એસટી નિગમના કર્મચારીઓના પેન્શનમાં વધારો કરવા માટે બેઠક યોજી હતી। આ બેઠકમાં ઉપસ્થિત સૌ એસટી નિગમના રિટાયર્ડ કર્મચારીઓના ગુજરાત મજૂર યુનિયનના પ્રમુખ વિનયચંદ્ર સાધુના આગેવાની હેઠળ સૌ કર્મચારીઓ ભેગા થયેલ હતા। એસટી નિગમના કર્મચારીઓ ઘણા લાંબા સમયથી પોતાના પેન્શનના વધારા માટે લડી રહેલ છે। આજના મોંઘવારીના જમાનામાં નિવૃત્ત કર્મચારીઓને ઓછા પેન્શનમાં પરિવાર ચલાવવું અઘરું પડે છે। સરકાર પાસે આ કર્મચારીઓ માંગ કરી રહેલ છે કે બીજા કર્મચારીઓને 20,000 ઉપરાંત પેન્શન મળે છે તો એસટી નિગમના નિવૃત્ત કર્મચારીઓને ઓછું પેન્શન કેમ? દાહોદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા જતાં આવેદનપત્રમાં નિવૃત્ત કર્મચારીઓ દ્વારા ઓછામાં ઓછું 1500 પ્લસ ડીએ મળવું જોઈએ તેવી રજૂઆત કરવા સૌ નિવૃત્ત કર્મચારીઓ કરવા જનાર છે। રિપોર્ટર પંકજ પંડિત, ઝાલોદ। આજરોજ ગુજરાત મજૂર યુનિયનના નેજા હેઠળ હું વિનયચંદ્ર એમ સાધુ સહમંત્રી નિવૃત્ત થયેલા એસટી કામદાર ભાઈઓના મળતા પેન્શનમાં વધારા માટે એક મિટિંગ યોજી હતી। એની અંદર આજે લગભગ 100 થી 200 માણસોની હાજરી છે અને એ માણસોને લઈ અને હું આજે દાહોદ કલેક્ટર કચેરીએ પણ આવેદનપત્ર આપવા જઈ રહ્યો છું। અને મેં આ પહેલાં પણ છેલ્લા 6 વર્ષો દરમિયાન ઘણી ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે। અમને એવી આશા છે કે ટૂંક સમયમાં અમારો પ્રશ્નનો નિકાલ આવી જાય અને અમારા મળતા પેન્શનમાં વધારો થાય એવી આશા સાથે અસ્તુ। વિનયચંદ્ર એમ સાધુ, ગુજરાત મજૂર યુનિયન, ઝાલોદ। કટારા લાલાભાઈ જલાભાઈ, હું રિટાયર્ડ એસટી કેશિયર છું અને એસટીમાંથી રિટાયર થયો। છેલ્લી મારી 35 વર્ષની નોકરી છે। હું એસટી ડિપાર્ટમેન્ટમાં વહીવટી ખાતામાં નોકરી કરતો હતો અને ન્યૂનતમ પેન્શન અમારે એસટી નિગમને કર્મચારીઓને મળે છે। આ બાબતે અમે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરી ચૂક્યા છીએ। છેલ્લા 6 વર્ષથી અમે લડી રહ્યા છીએ। સરકારશ્રીને અમે જાણ કરી છે। અમારી વિનંતી છે કે સરકારશ્રી અમારી વિનંતી સાંભળે અને મિનિમમ વેજીસ એક્ટ પ્રમાણે અમને અમારા પેન્શનમાં વધારો કરે એવી અમારી ખાસ રજૂઆત છે અને અમારી સરકાર, આ ચાલુ સરકાર અમારી વિનંતી સાંભળશે એવી આશા સાથે અમે આ રજૂઆત કરી રહ્યા છીએ। બસ આટલું કંઈ વિરમું છું। મારું નામ કટારા લાલાભાઈ જલાભાઈ, હું એસટી કર્મચારી મહામંડળમાં હતો અને આજે પણ કર્મચારીઓના